કેશોદમાં સરપા કારે બેફામ ચાલતી મોટર કારે બે બાઇકનો ઉલાળ્યો કર્યો, જાનહાનિ ટળી। પોલીસે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। કેશોદ શહેરમાં બેફામ રીતે બાઇક કે કાર ચલાવવાના કિસ્સાઓ વધતા જાય છે। એવી જ રીતે આવારા તત્વો આગળ જગ્યા ન મળતા હોય કે તેમના વાહનની ગતિ વધારે હોય, રાહદારીઓને ચેતવણી આપતા હોય તેમ કાન ફાડી નાખે તેવા હોર્ન વગાડી પ્રજાને પ્રતાડિત કરી રહ્યા છે। તેવા સંજોગોમાં કેશોદ શહેરના એકદમ ટ્રાફિકવાળા આંબાવાડી વિસ્તારના પટેલ મિલ રોડ પર GJ21 AA 7825 નંબરની કાર સરપા કારે બેફામ દોડતી હોય ડરનો માહોલ જોવા મળ્યો હતો। આવા સમયે આ કાર બે બાઇક સાથે અથડાઈ હતી અને બાઇકનો ઉલાળ્યો કર્યો હતો। જો કે તે સમયે બાઇક નજીકમાં કે રોડ પર રાહદારી ન હોય, જાનહાનિ ટળી હતી। કાર ચાલકે સર્જેલી ભયજનક સ્થિતિ રોડ પર આવેલ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ હતી। ઘટના સ્થળે વેપારીઓએ એકઠા થઈ કાર રોકાવી પોલીસ બોલાવી હતી। સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને કાર ચલાવનાર માંગરોળના ગણેશ સોસાયટીમાં રહેતા વિવેક ભરતભાઈ માકડિયા ઉંમર વર્ષ 23 વિરુદ્ધ કારને કાવા મારી ભયજનક ચલાવી માનવ જિંદગી જોખમમાં મૂકવા અંગે BNS 181 કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ જયેન્દ્ર। આજે આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો, ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી। અમે દુકાનની અંદર બેઠા હતા, ત્યારે ઓચિંતાની ગાડીએ કાવું મારી અને અમારી બે ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડીને સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો। અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે। આ તો સદનસીબે અમારા ભાગ સારા કે અમે અંદર બેઠા હતા, બાકી જો અમે ગાડી ઉપર હોત તો અમારું પણ કંઈક આવી બને અને અમારી ગાડીમાં ઘણું બધું નુકસાન થયેલું છે। પોલીસે શું કાર્યવાહી કરી છે? પોલીસે આના માટે અત્યારે એ લોકોને બેસાડ્યા છે અને પોલીસે આમાં કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે નહીંતર આમાં ઘણા લોકોનું નુકસાન થઈ શકે। એ લોકો ત્યાં પછી બે લોકો તો નીકળી ગયા, પણ હવે એને પોલીસ ગોતે છે।